પછી બાજુમાં જીવરાજ શેઠનો એક ડેલો હતો, ખાલી પડ્યો હતો, સમજ્યા ને? ત્યાં મુક્તાનંદ સ્વામી મંદિરની બાજુમાં જ ડેલો હતો, ત્યાં કથા કરવા જાય ને બાયુ ભાઈ બધા આવે, સમજ્યા ને? એ બાયુ એ બેહે, હરિભગત બેહે અને સાધુ એ બેહે, બધા ભેગા, જ્યાં જેને જગ્યા મળે તો બેહે. મુક્તાનંદ સ્વામી કથા ચાલુ કરીને આ અહીંયા કની ગયા, પછી સમજ્યા ને? એમાં નીલકંઠ વળની પૂછી ગયા ને, પાછી એ તો કથા સાંભળો રસિયા બોરા, એ તરત ત્યાં કને પહોંચી ગયા. મહારાજને આ જરાય ગમ્યું નહીં. સુણતા મળીને બાઈ ભાઈ, સભા ત્યાગી ગ્રહસ્થ ભરાઈ. દીઠી તેરીતા શ્રીજીએ જ્યારે, બોલ્યા ઊંચે સ્વરે કરી ત્યારે. સંતો ચાલો મંદિર માહી ફરી, સંભળાવીશ હું કથા કરી. મારે તો ઉભા થઈ ગયા, લો 5 દિવસે તો આવ્યા એને, હજી ઘણા નથી થયા, સમજા ને? ઉભા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કંઈક પાઠ હશે કે એના ઉપર કથા વાંચવા બેઠા ને બીજા બધા સંતો બેઠા. બધી સભા ભરાણી, આખો ડેલો ભરાઈ ગયો. એમાં વર્ણિરાજ ઉભા થઈ ગયા કે સંતો, આમ કથા ન કરાય, કે લ્યો આ રીત બરોબર નથી. બાઈ ભાઈ ભેડા બેસે એમાં ત્યાગીનો ધર્મ લગાર પણ રહે નહીં. હાલો હું તમને મંદિરમાં હું કથા સંભળાવું, કે લ્યો મહારાજ કેમ જાય મંદિરમાં, હાલો હું તમને કથા સંભળાવું. એમ કરીને મહારાજ ઉઠીને રવાના થઈ ગયા. સાધુ બધા ભાગી ગયા, લ્યો એની પાછળ. મુક્તાનંદ સ્વામી એકલા રહી ગયા. મુક્તાનંદ સ્વામી બાઈઓને કે, મુક્તાનંદ બોલ્યા તે હઠામાં, હે બાઈઓ છેલ્લા હવે રામ રામા. બાઈઓને કે આજથી છેલ્લા રામ રામ કે હો. આ નીલકંઠ વર્ણી કહેશે ને એમ અમારે કરવું જ પડશે, કે સમજાને? અમારે એની ગરજ છે, એટલે કાંઈ નહીં થાય. કે જાહેરમાં કથા થતી હોય ને બેનો અલગ બેહે એ અલગ વાત છે, પણ આમ લાગટ દુનિયામાં હોય ને, બધા ભેગા બેઠા હોય. પછી તો મંદિરમાં ગયા હો, અને મહારાજ બેહી ગયા કથા કરવા માટે. સંતો આવો આવો, મેં તમને કીધું ને કથા સંભળાવીશ, હાલો તમને સંભળાવું. કે આવી જાઓ બધા. કે એ સંતો બેસી ગયા ને મહારાજ મંડ્યા કથા કરવા. લ્યો સંતો કરો ચિત્ત વિશે વિચાર, આ રીત સારી નથી રે લગાર. સ્ત્રીઓ તણો કાંઈ પ્રસંગ જે છે, ત્યાગી જનોને ભયકારી તે છે. મહારાજ કે ગમે તેમ હોય ને, ત્યાગી સંતોને માટે સ્ત્રીનો સંબંધ છે ને પરિણામે બહુ ભયંકર છે. કે અને હું નથી કેતો, દસમન એકાદશીના આ શું શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં બધી વાત કહેલી છે. કોઈ પણ ત્યાગી સ્ત્રીનો પ્રસંગ રાખે તો એનું વ્રત ભંગ થાય છે. કારણ કે પ્રત્યક્ષ એક દેવ માયા છે. સ્ત્રી છે ને એક જાતની દેવ માયા છે, એને જોનાર વશ થાય જ છે. વચનામૃતમાં મારે જ કીધું. આપણે બેઠા યાર, એક બૈરું જો આવે ને તો બધા એની સામે જોવે. કે સાચું કહેજો, જોવે કે ન જોવે? તો રૂપાળી બાઈ કોઈક આવી જાય તો ગમે એવી કથા થતી હોય ને, કોઈની નજર એને જોયા વિના રે નહીં. નથી આવતું એટલે સારું છે આપણી એક, અને બરોબર છે. પણ નજર જો હવે એક સાંભળો કથા અને બૈરા સામે જોવામાં એનો દોષ પાછું જબરો છે. પાછો શાસ્ત્રોમાં કથા સાંભળતા સાંભળતા બૈરાની સામે જોવું એટલે જોવાય નહીં. મહારાજ નીલકંઠ વર્ણી કે જેમ પતંગીઓ છે અંધો થઈને દીવામાં પડે છે, એમ પુરુષો છે એની વૃત્તિ સ્ત્રીમાં જાય જ છે. પછી તો દારૂ પીવાથી જેમ નશો ચડે ને, એમ સ્ત્રીને જોવાથી નશો ચડે, એવું મહારાજ વાત કરે છે. માટે ત્યાગીઓએ નારીથી દૂર રહેવું, જાવું નહીં બાજુમાં. અરે જીવતી તો ઠીક, ચિત્રની બનાવેલી હોય કે કાષ્ટની પૂતળી હોય, એનો પણ સ્પર્શ ન કરવો, એની સામે પણ જોવું નહીં. એ ત્યાગી સંતોનો ધર્મ છે અને શાસ્ત્રનો એવો મર્મ છે
કારણ કે અષ્ટધા બ્રહ્મચર્ય પાલન કરે એ ઉત્તમ બ્રહ્મચર્ય કહેવાય. તો તમે ભેગા બેહીને કથા સાંભળો મહારાજ કે એમાં બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય. કારણ કે ભાગવતમાં લખ્યું છે સ્ત્રીનો દેહ છે એ અગ્નિની સમાન છે અને પુરુષનો દેહ છે એ ઘીના ગળાની સમાન છે. તો અગ્નિ ને ઘી બે ભેગા રે તો ઓગળ્યા વિના રે? ઓગળવાનું જ છે મહારાજ કે, સવાલ જ નથી. કે વળી જેમ અગ્નિ અને દારૂ આ બે ભેગા રે તો ભડકો થાય. જેમ કે પેટ્રોલ ને તમે અગ્નિ અડાડો તો ભડકો થાય કે ન થાય? દારૂ ને અગ્નિ હળગે. એમ નર અને નારી ભેગા રહેવાથી અધર્મ થાય. લોઢું ગમે એવું હોય સરસ મજાનું પણ ચમક હોય આવડી જબરીને બહાર લઈ જાઓ ને એ કૂદકો મારીને ચોટી જાય. ચોટે ને ચોટે ચમકમાં લોઢું ઓખુણું રહે. એમ પુરુષ સ્થિર રહી શકતો નથી નારીના યોગથી. વળી મહારાજ કે આકાશમાં સરસ મજાનું વાદળ આવે, ગર્જના થાય તો મોર કેવા ટૂંકા કરે, ગાંડો બની જાય. હો એમ પુરુષ છે એ સ્ત્રીની આગળ સ્ત્રીનો અવાજ સાંભળે તો ગાંડો બને. એટલે સ્ત્રીઓ કથા કરતી હોય તો પુરુષને જવાની મનાઈ છે આપણા સંપ્રદાયમાં. દુનિયામાં ગમે હાલતું હોય ઘણી બધી સ્ત્રીઓ જાહેર કથાઓ કરે છે, પણ આપણાથી એ કથામાં જવાય નહીં ગમે તેમ હોય. મારી વિદેશમાં એકવાર માથાકૂટ થઈ ગઈ સમજ્યા ને, નામ નિશાન ન દઉં પણ કોઈક બાઈની કથા હતી તો આપણા હરિભક્તો તો જાય નહીં ને, તો એ ખીજાણી સમજાય નહીં, ડોસી ખીજાણી. તમે કેમ ના આવો? તો શિક્ષાપત્રીમાં ના લખીએ કે તો શિક્ષાપત્રી ઉપર ખીજાણી હલા ડોસી કે સ્વામિનારાયણ હાવ ખોટું કર્યું એ કઈ બૈરાઓની કથા ના ભરવાની પુરુષોને. અમને હરિભક્તો ઘણા વર્ષો પહેલા કહેતા હતા, આફ્રિકાની વાત છે, એ કે સ્વામી આટલું બોલ્યા પછી એની કથામાં સાઉન્ડ સર્વિસમાં વિઘન થયું. બાઈની કથા એ 7 દિવસની હશે કે 9 દિવસની હશે, સાઉન્ડ સર્વિસ હરખી ન હાલી હતી, ન જ હાલી સમજા કે નહીં. તો અમે નજરે જોયું કે મહારાજની શિક્ષા બધી નિંદા કરીને હવે ભલે લેતી જાય કે લ્યો હાલ્યું જ નહીં, લો હરખું જ ના, કાં તો રિસલ આવે, કાં તો હરખું ન બોલે, કાં તો બોલે નહીં, કાં તો ફાટી જાય. 2-4 સાઉન્ડ વાળા બદલાવ્યા તોય નથી હરખું, ગમે એવા હારા બોલાવ્યા હાલે જ નહીં હરખું. એટલે કોઈની નિંદા ન કરાય, નિયમ પ્રમાણે રહેવાય સમજા કે નહીં, એમાં ફાયદો છે. વળી નીલકંઠ બ્રહ્મચારી કે સંતોને ક્યાંક રોકાવું હોય, વચમાં એક જ દિવાલ હોય, સામે બીજા ઘરમાં સ્ત્રી રહેતી હોય, અહીંયા સંતોને રહેવાની પણ મનાઈ છે, એમાં પણ ધર્મ ભંગ થાય. લ્યો વળી સ્ત્રીનો દેહ છે એ જંગલની સમાન છે. સાંભળજો, અરણ્ય છે, જંગલ, અને એમાં કામ છે એ સિંહ છે અને પુરુષ છે એ હરણિયું છે, મૃગલું. જંગલમાં સિંહ મૃગલાને દેખે તો મૂકે, વાય દોટ મૂકે કે ન મૂકે, મારી નાખે, ખાઈ જાય. અને એવી ઉપમા નીલકંઠ વર્ણી આપે છે. વિશ્વાસ નારી તનનો ન થાય, ખત્તા ઘણા તે કરનાર ખાય. આત્માનો દોષ નથી, સ્ત્રીના શરીરનો દોષ બતાવે છે. સ્ત્રીનું શરીર એવું હોય છે, સહજ એક માયા છે, એક સૌંદર્યતા છે, એમાં ગમે એવા પુરુષને મોહ થાશે. સ્ત્રી વસ્તુ જ એવી છે, સ્ત્રીનો દેહ એવો છે. કારણ કે એ સ્ત્રી દેહે મોટાને ભોગવ્યા છે, બ્રહ્મા જેવાને ને, ચંદ્ર જેવાને ને, ઇન્દ્ર જેવાને ને, અરે નારદ પર્વત જેવાને નચાવ્યા છે. કોણે? સ્ત્રીએ. જીત્યા નહીં જો ત્રિપુરારી જેવા, મહાદેવજી જેવાને પણ નથી જીતી શક્યા એને. કોઈક એમ કે હું કામને જીતી લીધો તો એ મૂર્ખો કહેવાય. લ્યો માણસ જ મૂર્ખ કહેવાય. કોણ ઉગરે? સ્ત્રી થકી દૂર રહે અને ભગવાનનો આશ્રય કરે એ બચી શકે. બાકી તો મોટા તપસ્વીને તપમાંથી પાડ્યા છે સ્ત્રીએ, હે મોટા સિદ્ધોને સમાધિમાંથી જગાડ્યા છે. કામિની તો છે અતિ કષ્ટકારી, શરીરનું શોણિત શોષનારી. શ્રીહરિ કહે છે સંતો માટે કામિની એટલે સ્ત્રી પુરુષના શરીરનું શોષણ કરનારી છે. નારી તો નિર્લજ એમ જાણો, પાપ મૂર્તિ છે પ્રગટ પ્રમાણો.
હા કેવું લખે છે, નાક છેદાવ્યું છે હોનું પહેરવા માટે, હોલ કરે ને કને ક્યાંક વાડી પહેરવા માટે, સોના માટે એને નાક કપાવ્યું છે, તો પછી એની લોકલાજ ક્યાં રહી કે લ્યો. એના માથા ઉપર ચોટલો છે કેવો છે, હાપ જેવો છે, હાપ જેવો. માટે સંતો સ્ત્રી પાસે કોઈ પણ જશો નહીં. જેને પગે નેવડ નાખ્યા, સ્ત્રી છે પગમાં બંધન છે ખબર, કડલા પહેરે ને કાં તો ઝાંઝર પહેરે ને એક બંધન નાખ્યા પગને બાંધવા માટે, હાથમાં કંકણ એ પણ બાંધ્યા છે. હાકડ એટલે પોલીસ વાળા બેડી નાખે છે. કોઈને અનુભવ પકડાણો કોઈ પોલીસ વાળા કે નથી પકડાના? સ્વામિનારાયણનો સત્સંગ હરખો હાલે તો ન પકડાય, બીજા પકડાય. આપણે શું કરો પકડાય? પોલીસ વાળા શું કામ આપણે ચાલે? બેડી નાખે. સ્ત્રી છે પગમાં બંધન છે, એના હાથમાં બંધન છે, અને નાકમાં નાથ ઘાલી છે, છતાં પણ સ્વતંત્ર ચાલી જાય છે. એને કોઈ રોકનાર નથી. સમજે ને તમે સમજી જાઓ, એમાં બહુ કેવું ન પડે મારે, સમજા ને. જ્યાં સુંદરી ના સબને બળાવ્યું, તે સ્થાનમાં ત્યાગી જને ન જાવું. જ્યાં અગ્નિ સંસ્કાર થયેલો સ્ત્રીનો ત્યાગી ત્યાં ને જો એને રાખ ઉડી જાય ને તો એ કામ જાગી જાય. લ્યો એવો પાવર છે એમાં. હાથી જતા ઘંટ ધ્વનિ સુણાય, નારી જતા ને પુરનાદ થાય. ચેતાવવાની જુગતી પ્રકાશી, અરે જજો સૌ જન દૂર નાસી. બોલો, હાથી આવતો ને ઘંટા વાગતી આવે, ગળી બાંધેલી હોય, ઘંટા નાદ થતો આવે, હાથી આવે છે. એમ સ્ત્રી હાલે ને તો ઝાંઝર ખખડાવતી આવે. હો એક સંકેત છે નીલકંઠ વર્ણી કે ભાગી જાજો આવું શું કે સમજાના. એટલે અવાજ કરતી કરતી આવે, અરે જજો સૌ જન દૂર નાસી. સમુદ્રમાં જેમ સિકંદરે પૂતળી રાખી છે કે આનાથી દૂર રહેજો ચમક પર્વતથી, તેવી રીતે ત્યાગીઓએ સ્ત્રી થકી દૂર રહેવું, કોઈ જાતનો સંબંધ નહીં. મહાબળવાન છે એમ બ્રહ્મા જવાને પાડ્યા છે, પણ નામ પાછું અબડાય મહારાજ કે નામ અબડા સ્ત્રીનું. હો પણ જેના કટાક્ષે નર વશ થાય છે એમ છે. લાજ હીણી પણ લાજ તાણે, લાજને કાંઈ નહીં છે છતાં લાંબી લાંબી લાજ તાણી લો. હવે તો લાજ કાઢતી નથી. ઘરે લાજ કાઢે હવે કોઈ? પેલા લગ્ન થતા લાજમાં થતા, હવે ઉગાડે માથે લગ્ન થાય. લ્યો જવા દો, કલિયુગનો પાવર છે સમજાના. સ્ત્રી જો ભૂંડી થાય ને તો જીવ આ શું પુરુષના પ્રાણ લે. હો જે ઉંદરોથી ડરી દૂર ચાલે, ઉંદરથી જે ડરે છે પણ કેસરીના કાન ઝાલે છે. હો જે દોરડો દેખીને ડરે એ હાપ ઉપર પગ મૂકે છે. જીવે કદી જે સર્પે ડસેલા, વર્ણિરાજ કે સંતો સર્પ કદાચ કરણી ગયો દવા કરો ને તો જીવી શક્યા, પણ સ્ત્રીના દંશમાં આવેલા છે ને એ કોઈ દી જીવી શકવાના નથી. સમજાના? એને તો ચાવીને ચૂર્ણ કરી નાખ્યા. જે બ્રહ્મચર્ય વ્રત શુદ્ધ પાડે, શાસ્ત્રનો માર્ગ સદૈવ ઝાલે. હો હરિકથા કીર્તન થતું હોય પણ જો સ્ત્રીઓ હોય ત્યાં કને તો ત્યાગી સંતોએ જાવું નહીં. હરિકથા કીર્તન ગાય બાવા, જો ચાહીને સુંદરીને સુણાવા. તો ત્યાગીનો તત્ક્ષણ ધર્મ જાય, તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય. બોલો, કથા વાર્તા કીર્તન કરે બૈરાઓને સંભળાવવા માટે. સમજાના? એમાંથી રસ બહુ આવે. પાછું બૈરા સાંભળે તો મજા આવે. કેટલાકને સામે બૈરા હોવા જોઈએ સભામાં તો જ મજા આવે, નહીતર કથા કરવાની મજા ના આવે. બોલો, આવાય હોય પણ મહારાજ કે એ બરોબર નથી. સ્ત્રીઓને સંભળાવવાની ભાવનાથી જો કરે તો એનો તત્કાળ ધર્મ જાય છે. તેને પ્રભુ કેમ પ્રસન્ન થાય. ભગવાન રાજી ન થાય. સમજાય કે નહીં? એમાં ભગવાન પ્રસન્ન થતા નથી.
એટલે એની એક ચોખવટ કરી દઉં. જાહેરમાં સંતો કથા કરે છે, દૂર બેસીને સ્ત્રીઓ મર્યાદામાં બેસે છે, એનો નિષેધ નથી. એ અમારો માટે પર્સનલ ધર્મ છે કે બહેનોને સંભળાવવા માટે કથા અમારાથી કરાય નહીં. અમે તમારી આગળ કરી, પછી બહેનો સાંભળે તો એને દોષ નથી, અને અમે તમારી સામે જોઈને કથા કરી તો અમને દોષ નથી. પણ બૈરા સામે જોઈને કથા કરવાનો નિષેધ છે વક્તાને. સાધુ હોય તો ભલે ને બ્રાહ્મણ હોય તો ભલે, બૈરાની સામે જોઈને કથા ન કરાય. ઘણી જગ્યાએ કે વક્તા અમારી સામે જોતા નથી, તમારી સામે નથી જોવાનું ભાઈ, અમે પુરુષ સામે જોઈને કથા કરશું. સમજાને? દૂર બેઠા બેઠા સાંભળે એના મોક્ષને માટે તો એને વાંધો નથી અને સાધુને વાંધો નથી. સમજાના? પણ ભાઈઓ ભાઈઓની વચમાં જગ્યા હોય, પડદો રાખેલો હોય કે મર્યાદાપૂર્વક થાય તો એનો કોઈ દોષ નથી. બાકી આ તો જનરલમાં બધા ભેગા બેને કથા વાર્તા શ્રીજી મહારાજે ના પાડી છે. મહારાજ બધી વાત કરી નીલકંઠ વર્ણીએ, અને સંતો બધા પ્રેમથી સાંભળીએ છે. સંતો કીધું મહારાજ હવે અમે બીજી વાર નહીં જઈએ, બૈરાનો કોઈ જાતનો સંબંધ નહીં રાખીએ. હજી થોડી કથા તો છે, પણ મને લાગે સ્વામીના આશીર્વાદ લઈ લે. સ્વામીને માઇક આપો, થોડીક વાર સાંભળી સ્વામીની વાત. કથાની એક અને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો જય સ્વામિનારાયણ. જો મહારાજ આવ્યા ને આ લોકમાં પહેલી જ પ્રથા ભાઈની સભા જુદી કરી. હો, ભાઈની સભા જુદી કરી. અને એ ધર્મ રામાનંદ સ્વામી જ્યારે ધર્મદેવને પેલા ક્ષેત્રમાં મળ્યા હતા ત્યારે રામાનંદ સ્વામીએ ધર્મદેવને દીક્ષા આપી, ઉદ્ધવ સંપ્રદાયને આશ્રિત કર્યા. પછી ધર્મદેવે કહ્યું તો રામાનંદ સ્વામી કહ્યું તો મુમુક્ષુ જે કોઈ આવે એને તમે આ ધર્મનો ઉપદેશ કરજો. પછી જ્યારે ચપિયા ગયા ધર્મદેવ ત્યારે ઉપદેશ આપ્યા, પુરુષોને મંત્ર ઉપદેશ આપે. એ સમયે બાઈઓ આવી અને કહ્યું અમને પણ મંત્ર ઉપદેશ કરો. ત્યારે ધર્મદેવે કહ્યું કે રામાનંદ સ્વામીની આજ્ઞા નથી, તમને આ ભક્તિદેવીનો ઉપદેશ, ભક્તિદેવી છે એ તમને ઉપદેશ કરશે. અમારા ઘરના મહારાજના માતા ભક્તિદેવી તમને ઉપદેશ કરશે. એ મહારાજને પ્રથા રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની બાંધણી કરી. અને પછી લોજમાં જ્યારે મહારાજ આવ્યા ત્યારે જીવરાજ શેઠના ડેલામાં મુક્તાન સ્વામી કથા કરે. મુક્તાન સ્વામી કથા કરતા એટલે ગમે તે હોય એને બધું રીઝી જાય. પણ મહારાજ કથા સાંભળવા ગયા ને ભાગી આવ્યા. હો, અને મહારાજ આ બધે ત્યાગીઓને ઉપદેશ કર્યો. ત્યાગી હોય તેમણે ભાઈઓને શિક્ષાપત્રીમાં ભગવાન લખ્યું મહારાજ ઉદ્દેશી કે ભાઈઓને ઉદ્દેશી કરીને કથા વાર્તા કરવી નહીં, પુરુષોને બધું કરી. એવું અમારા કુંભારિયા છે ને, કુંભારિયા ગામ છે, કુંભારિયા ગામ. ત્યાં મિસ્ત્રી લોકો આપણા સત્સંગીઓ બધા અક્ષરજીવનદાસ સ્વામીએ સત્સંગ કરાવ્યો. દીદીના વખતમાં આજથી 150-125 વર્ષ પહેલાં, 150 વર્ષ પહેલાં 2 મંદિરો કર્યા હતા. ત્યાં 2 મંદિરો, ભાઈને જુદું મંદિર. સત્સંગ હાલતો તો એક વખત બધા બીજા મિસ્ત્રી લોકો સત્સંગ વગરના ગુણભાવવાળા આપણા મંદિરમાં આવ્યા. તે વખતે સંતો હતા. પછી ભાઈઓને મંદિરમાં કરે, ભાઈઓના મંદિરમાં સંતો કથા વાર્તા કરે, કથા વાર્તા સાંભળે. પછી બધા ગુણભાવવાળા હતા ને મિસ્ત્રી બીજા કે સ્વામી અમારો ઠાકર મંદિર છે હજી, એ કે અમારા મંદિરમાં ભાઈઓ બધા દર્શન ભેગા કરે છે, અમને હવે રીતે કરવી. કે એક બાજુ ભાઈઓ દર્શન કરે, એક બાજુ બાઈઓ કરે. વચ્ચે વરા બાંધ્યા મિસ્ટર કમિટીવાળા, વરા બાંધીને કહ્યું, પૂજારીને કહ્યું કે આ બાજુ બાઈઓને દર્શન કરવા ને આ બાજુ ભાઈઓને દર્શન કરવા. પછી તો મિસ્ત્રી લોકો હાલે ગયા. પછી કામકાજે બૈરા પછી દર્શન કરવા આવ્યા ને, દર્શન કરવા પૂજારીને કહ્યું હવે લાકડા કેમ રાખ્યા, લાકડા કેમ રાખ્યા? તો કમિટીવાળા એમ કહી ગયા કે આ બાજુ બાઈઓને આ બાજુ ભાઈઓને એટલે લાકડા બાંધ્યા. વરા આ લાકડા કે વચ્ચે શોભે કે છોડી નાખી દીધા બારે. હો,
છોડીને નાખી દીધા બારે. સાંજે હરિભક્તો આવ્યા હશે, પૂજાને પૂછ્યું આ કેમ થયું? તો બૈરા આવ્યા તો છોડી નાખી દીધા બારે. પછી આપણા મંદિરમાં આવ્યા હો, આપણા મંદિરમાં આવી અને સંતોને વાત કરી કે સ્વામી, તમારા કહેવા પ્રમાણે અમે ભાઈઓને દર્શન કરવાનું જુદું કર્યું, પણ બૈરા અમારા લાકડા વરા ખાણી નાખી દીધા બજારમાં. સ્વામી કે આ તો અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ સંપ્રદાયની રચના કરી તે સુખ ચડાવી દીધી છે દરેકને ભાઈને, એટલે જુદા રહે છે. અમે કરવા જઈએ તો હવે ન થાય કે વાતે ખરી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સંસ્થા આવ્યા લોજમાં આવીને એક દિવસે ભાઈની સભા જુદી કરી. હો, હમણાં આપણે પરોક્ષ સમજે ભાઈની સભા જુદી કરવા હાલે ના કરે, બે ખબર ન હોય કે ક્યાં બેસાય ક્યાં ન બેસાય, એવું છે. આ બધા મોટા મોટા વક્તાઓ કથા કરે છે એમ જ હોય. તમે કદાચ જોઈ હશે તો ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને માટે, તમારા ને અમારા માટે જે શિક્ષાપત્રીમાં ધર્મો લખ્યા છે, એવા ધર્મો શાસ્ત્રોનો ઉદ્ધાર કરી 350 શાસ્ત્રનો ઉદ્ધાર કરીને ધર્મ લખ્યા છે. ટૂંકમાં દરેકને સમજાય. અને એટલા માટે મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્ર દરરોજ સવારે ભાઈ જે કોઈ ભણેલા હોય એને બધાને પાઠ કરવો. ભણેલા હોય ને ન હોય તો સાંભળે. આગળ આપણા વડવાઓ બધા ભણેલા નહોતા ને, એટલે સાંભળવાનો યોગને વાડી રહેતા હોય, ક્યાં સાંભળવાનો યોગને. એટલે મહારાજ પૂજા કરવાનું કહ્યું છે. શિક્ષાપત્રની પૂજા કરવી, વાંચવી અથવા સાંભળવી, ત્રણમાંથી ન થાય તો છેલ્લા પ્રકારના વચનામૃત તો મહારાજ કહ્યું કે ઉપવાસ કરવો. એક ઉપવાસ કરવો. એથી કરતાં ઉપવાસ આખો દી ભૂખ્ય મરવું પડે, એથી કરતાં સવારે 2 શ્લોક વાંચીને લઈ મહારાજની આજ્ઞાનું પાલન થાય, ઉપવાસ કરવો ન પડે. ભક્તો, આ તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ રીતે લઈ આવ્યા છે. આ રીતે લઈ આવ્યા છે. અને એ અક્ષરરીતિ પ્રમાણે મહારાજે શિક્ષાપત્રના ધર્મ પ્રમાણે આ લોકો તમે ને અમે જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી આપણે બધાને સુખ શાંતિ છે. હો, નખો દુઃખ ઊભું છે. હવે ને માયા, સ્ત્રી માયા છે, ચેતન માયા અને જળ માયા, 2 માયા છે. એ આખું જગત એનાથી બંધાયેલું છે. એનાથી વિરક્ત રહે એવા તો કોઈ વહેલા હોય. મહારાજે કહ્યું કે આ ધર્મ પ્રમાણે રહે તો એ આ લોકમાં સુખી અને પરલોકમાં સુખી. આખો ધર્મનો ત્યાગ કરે તો એને ફજેતીને ફાળકે ચડી જાય છે. હો, બધું દેખાડે જેવું નથી રહેતું આ લોકમાં. અને ભગવાન રાજી પણ થતા નથી. આપણે તો ભગવાનને રાજી કરવા છે. અને એ હમણાં જે અક્ષરધામ છે, આ સભા છે ને આપણી અક્ષરધામને મહારાજ બેઠા છે. મહારાજ કે જ્યાં ભગવાનની મૂર્તિઓ ત્યાં અક્ષરધામનો મધ્ય છે. આપણે બધા અક્ષરધામમાં બેઠા છે. એ ભગવાનની કથા વાર્તા કેવી સાંભળી છે, એ સાંભળી કથા વાર્તા. અને હૃદય અક્ષરજીના સ્વામી લખ્યું છે, કથા વાર્તામાં જેને રુચિ નહીં એમાં સારા ગુણ નહીં આવ્યો. કથા વાર્તાનો અભ્યાસ રાખજો દરેક. એ સાંજ ગમે ત્યારે એક વખત કથા સાંભળી અને ભગવાનના દર્શન કરી જવાય. શિવજી મહારાજે ગ્રસ્તોને અમુક વર્ષ થયા પછી જંગલમાં જવાનું કહ્યું છે. ત્યાગીને તો જંગલમાં જ રહેવું, ત્યાગીઓને તો જંગલમાં રહેવું, પણ ગ્રસ્તોએ પણ 50 વર્ષ પછી જંગલમાં જાવું. પણ જંગલમાં તમે જાઓ તો અને અમે જાય તો ખાઈશું, ખાવા જડે અને રહી શકીએ આપણે. એટલા માટે મહારાજે આ મંદિરો કર્યા. મંદિર આ જંગલ છે, અહીંયા કને કોઈ જાતનું છે કાંઈ ઘોંઘાટ નથી, સ્ત્રીનો સ્પર્શ નથી, વાજ નથી. એટલે જંગલમાં આવી કે નહીં સાંજ સવારે મહારાજ એટલા માટે મંદિરો કરી. અને સાંજ સવારે મહારાજે શિક્ષાપત્ર ફરજ પાડી કે અમારા આશ્રિતો તેમણે સાંજે દરરોજ મંદિરે જવું, ત્યાં કને ઊંચે સ્વરે કે ભગવાનને નામ કીર્તન કરવું, કથા વાર્તા કરવી અને ભજન ભક્તિ કરવું. અને સવારે પણ દર્શન કરવા. ભક્તો, એ ભગવાન સ્વામી મોટા સંતોએ આવા મોટા મોટા મંદિરો કર્યા. અને એ સાંજ સવાર તમે કથા વાર્તા અવળી સભા જોઈ ખૂબ રાજી થયા છે. અવિરવી સભા હંમેશને માટે રહે. હંમેશને માટે ન રહેતો પણ દર્શન કરવાનું તમે બધા નિયમ રાખજો. એક વખત ભગવાનના દર્શન કરી જશો ને મોટા સખન છે ભગવાનના દર્શન. આગળના વખતમાં પરીક્ષા લેવાતી ને પરીક્ષામાં હાજરીના માર્ક મળતા હજી પણ હશે તો આપણે હાજરી પુરાવી જાય નહીં અને
તો ભગવાન જાણે કે મારો ભક્ત આવી ગયો મારી પાસે. તમે બધા કરો છો આવા કથા વાર્તા સાંભળીને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવો. અનંત જન્મ આપણે આ જીવાત્મા ધર્યા છે, અનંત જન્મ ખૂટતા નથી. દેહ નવા નવા મળે છે પણ જીવાત્મા મળતો નથી. સમુદ્રમાં જેટલું પાણી છે એટલો માતાનું દૂધ ધાવી ગયો છે. આપણા મોટા ભાગ્ય, આપણા જેવા કોઈના ભાગ્ય નથી. આવા સત્સંગમાં આપણે જન્મ મળે. દેવતાઓ પણ આવા સત્સંગની ઈચ્છેરા કે અમને મહારાજ અમારા કંઈ પુણ્ય બાકી હોય ને તો આ સત્સંગમાં જન્મ લેજો, તમારી ભક્તિ કરી અને તમારા ધામને પામીએ હો. એ ઈચ્છેરા કારણ આપણા મોટા ભાગ્ય છે. એટલે એ બાજુમાં કેટલા પડ્યા નથી પડ્યા, એને ઓળખાણ છે ભગવાનની, એ ફળ્યા છે. જગતના જીવ છે એવા કેટલા, પણ ભગવાન સ્વામિનારાયણ આપણે મળ્યા છે ને તમને ને અમને. આપણા બેડો પાર છે, આપણા મોટા ભાગ્ય છે, મોટા સંતોની કૃપા છે. આપણા નરનારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણા ઉદ્ધારને માટે હાથમાં ઘાલીને પધરાવી આપે છે. મહારાજ કે તમને જે કાંઈ સુખ દુઃખ આવે ને તો આ નરનારાયણ દેવને વાંચી પડજો, નરનારાયણ દેવની માનતા કરજો. ભગવાનનો ભક્ત ભગવાનની પાસે માગતો નથી, પણ એટલું તો માગે કે આપણે રહી ન શકીએ તો ભગવાનની પાસે માગવું. પતિવ્રતા સ્ત્રી છે, બીજા ઠેકાણે નથી જાતી, પોતાના પતિને કંઈ સુખ દુઃખની વાત કરે છે. તો આપણે જે સુખ દુઃખ હોય ને તો આપણા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. અને વળી મહારાજ કે ભૂત પ્રેતનો ઉપદ્રવ થાય ને તો હનુમાનજીના મંત્રનો જપ કરો. હનુમાનજીની આજ્ઞા આપી છે તો એના મંત્રનો જપ કરો, પણ બીજા ક્ષુદ્ર દેવનો ક્યાંય મંત્રનો જપ ન કરો. તમે ભગવાનની ભક્તિ કરો છો, આવા સોજાપુરમાં રહીને આવી ભગવાનની ભક્તિ કરો છો. અમે ખૂબ રાજી થયા છે. આવી નવી સભા હંમેશને માટે થાય તો આપણે બેડો પાર થઈ જાય. હો, આપણું કંઈ કરવું બાકી નથી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા, સંત મળ્યા, બીજું કાંઈ શું બાકી? આવો મોક્ષ જન્મ આપણે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે. મારા અંતકાળે મારા જન્મે આવશે, પણ આપણે સ્વભાવ કરવા પડશે ભગવાનના ધામમાં રહેવાય, અને એવો નિરાશ નહીં થવું પડશે. તો કરજો. વિશેષતા એ ભગવાનની પ્રાર્થના કરીએ કે આવી ને આવી તમારા વિશે ભક્તિ ચડતી ને ચડતી રહે, અને આવો નવો સત્સંગ તમે કરતા રહો, એવી અમે નરનારાયણ દેવની પાસે ને ભગવાનની પાસે ને મોટા સંતોની પાસે પ્રાર્થના કરશું. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધારામ સર્વતે વિશ્વરામ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ વદે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી